સર મેં અહીંયા ગુજરાત બોર્ડમાં 12th સ્ટાન્ડર્ડ સાયન્સ સ્ટ્રીમમાં 78% સાથે પૂરું કર્યું છે. મારે કોમ્પ્યુટર સાયન્સ માટે જર્મની જવું છે બેચલર ડિગ્રી માટે, પણ ત્યાં મારે કોઈ જર્મની લેંગ્વેજની એક્ઝામ નથી આપવી કે ના તો મારે જર્મન મીડિયમમાં ભણવું છે. તો મને ત્યાં કમ્પ્યુટર સાયન્સ બેચલર ડિગ્રી ઇંગ્લિશ મીડિયમમાં મળી શકે જર્મનીમાં? હા, એવા ઓપ્શન ચોક્કસ અવેલેબલ છે, પણ જર્મનીમાં બે મુખ્ય અલગ અલગ સ્ટ્રીમ છે એજ્યુકેશનમાં. એક પબ્લિક ફંડેડ યુનિવર્સિટી અથવા પબ્લિક યુનિવર્સિટી અને એક પ્રાઇવેટ યુનિવર્સિટી. તો પબ્લિક યુનિવર્સિટીમાં ઇંગ્લિશ મીડિયમના ઓપ્શન બહુ લિમિટેડ છે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ઘણા ઓપ્શન અવેલેબલ છે કે જેમાં તમે 3 કે 4 વર્ષની આખી બેચલર્સ ડિગ્રી કમ્પ્યુટર સાયન્સ અને રિલેટેડ પ્રોગ્રામ માટે ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકો. અમુક સ્ટુડન્ટ્સ એવું માનતા હોય છે કે પબ્લિક યુનિવર્સિટીમાં ભણીએ તો જ અમને PR મળે અથવા વર્ક પરમિટ મળે. એવું નથી. તમે ત્યાં આગળ પ્રાઇવેટ યુનિવર્સિટીમાંથી પણ તમારો કોર્સ પૂરો કરશો તો તમારા વર્ક પરમિટ, બ્લુ કાર્ડ કે PRના નિયમમાં કશો ફરક પડતો નથી. એક મુખ્યત્વે ડિફરન્સ એવો છે કે પબ્લિક યુનિવર્સિટીમાં એજ્યુકેશન ઓલમોસ્ટ ફ્રી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બીજા કન્ટ્રી જેમ એ પેડ એજ્યુકેશન છે. એટલે તમારા વર્ષની અરાઉન્ડ 8 થી 10 લાખ રૂપિયા એક વર્ષની ફી થાય તો એ તમારું પોસ્ટિંગ થાય. પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ એજ્યુકેશન સારું લેવલ છે અને અત્યારે છેલ્લા 4-5 વર્ષથી જર્મની એઝ અ કન્ટ્રી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને સ્પેસિફિકલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ખૂબ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન બની રહ્યું છે અને એમની વિઝા પ્રોસેસ ઘણી ઇઝી થઈ ગઈ છે. જો તું પોઝિટિવલી જર્મની માટે વિચારતી હોય તો ઇન્ડિકેટના ઓપ્શન 100% અવેલેબલ છે. તમને પણ જર્મની સ્ટુડન્ટ વિઝા માટે આવી કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, યુટ્યુબ ઉપર અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.